हेलो फ्रेंड, गुड मॉर्निंग। जीओसी अंतर्गत આપણે નામકરણ શીખી રહ્યા છીએ અને આપણું કાર્ય ચાલી રહ્યું છે આલ્કેનનું નામકરણ કરવાનું। લાસ્ટ ટાઈમ આપણે એવા આલ્કેનનું નામકરણ શીખ્યા કે જેમાં આવેલી જે શાખા છે એમાં ઉપશાખા હોય અને શાખામાં ઉપશાખા હોય તેવા કેટલાક પ્રચલિત સમૂહોના નામને આધીન રહીને આપણે આલ્કેનનું નામકરણ કર્યું। પણ એની સાથે સાથે મેં તમને બીજી વાત પણ કહેલી કે આવા જ આલ્કેનને આપણે એક અન્ય રીતે પણ નામકરણ કરી શકીએ, જેમાં શાખા અને ઉપશાખા વાળો જે હિસ્સો છે એનું પણ એ ભાગનું પણ આઈયુપીએસસી નિયમોને આધીન નામકરણ કરવામાં આવે, એને કૌંસમાં લખવામાં આવે અને એ રીતે પછી બાકીનું નામ છે એ પૂરું કરવામાં આવે। તો એના કેટલાક ટેન્ટેટિવ રૂલ્સ મેં તમને લખાવેલા ચારે બીજી રીત માટેના, જે ચાર રૂલ્સ લખાવેલા એમાં મારે થોડોક સુધારો પણ તમને કરાવવો છે કે જે બીજી રીત આપણે શીખેલા અથવા બીજી રીતની આપણે જે વાત કરી એમાં ચારેક રૂલ્સ લખેલા। પહેલો રૂલ છે એમાં એવું હતું કે ઉપશાખા ધરાવતી શાખાનું નામ કૌંસમાં લખવું। બીજો જે રૂલ્સ મેં લખાવ્યો છે એમાં થોડાક શબ્દોનો ફેરફાર છે એ આપણે નોંધી લઈએ જેથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય। શાખાનો જે કાર્બન, ઉપશાખા એવું અહીંયા લખાયેલું પણ ઉપ શબ્દને કાઢી નાખો। શાખાનો જે કાર્બન, મુખ્ય શાખા એટલે કે પેરેન્ટ ચેન, કાર્બન જનક શૃંખલા સાથે, આવું લખીશું, જનક શૃંખલા સાથે, પેરેન્ટ ચેન સાથે જોડાયેલો હોય તેને ક્રમ 1 આપીને શાખાના, ઉપશાખાને બદલે અહીંયા શાખાના અન્ય કાર્બનને ક્રમ આપવામાં આવે છે। બીજો જે રૂલ્સ છે એમાં થોડોક સુધારો આપણે આ પ્રમાણે આ શબ્દોમાં કરીશું। ઉપશાખાવાળી શાખાનું નામ છે એ પછી આઈયુપીએસસી નિયમો પ્રમાણે કરીશું। અને ચોથો રૂલ્સ આપણે એવો લખેલો કે જો ઉપશાખાવાળી શાખાઓ એક સરખી શાખાઓ હોય અને એમની સંખ્યા જો એક કરતા વધારે હોય તો એ દર્શાવવા માટે 20-30 એવો પૂર્વક છે એ કૌંસની આગળ જોડવામાં આવે છે। તો એ થોડા ઉદાહરણો લઈને આપણે વધારે સ્પષ્ટ કરીએ। નિયમો કરતા આપણે જ્યારે એક્ઝામ્પલ લઈએ છીએ ત્યારે આ વાત થોડી વધારે સ્પષ્ટ થાય છે, એ પછી નિયમો વધારે સારી રીતે તમને સમજાય છે। તો એના ઉદાહરણોથી આપણે વધારે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ। આ એક આલ્કેન તમને આપેલું છે અને આ આલ્કેનનું આપણે નામકરણ કરવાનું છે। આ બે સામાન્ય શાખાઓ છે, આ પેરેન્ટ ચેઇન છે। પેરેન્ટ ચેઇનમાં આપણે નંબરિંગ આ દિશામાંથી કરીશું। જો આ દિશામાંથી કરીએ તો શાખાનો નંબર છે 4 થી શરૂ થાય છે, પછી 5 આવે, પછી 6 આવે, તો એ નંબરિંગ વધી જાય। પણ આ દિશામાંથી કરીએ તો એ લોએસ્ટ લોખંડ પ્રમાણે લઘુત્તમ સ્થાનાંક એને મળશે। એટલે આ ત્રીજા પર પહેલી શાખાની શરૂઆત થઈ ગઈ, ચોથા પર અને પાંચમા પર શાખા આવેલી છે। પેરેન્ટ ચેઇનમાં કુલ કાર્બન છે 8 છે, એટલે એનું વર્ડ રૂટ ઓક્ટ હશે અને સિંગલ બોન્ડેડ છે એટલે ઓક્ટેન છે। હવે ઓક્ટેનમાં શું છે તે આપણે સમજીએ।
તો અગાઉનો જે રૂલ્સ હતો એમાં આપણે આ તો સમજ્યા કે આ મિથાઇલ છે, ત્રીજા પર મિથાઇલ છે, પાંચમા પર ઇથાઇલ છે, 3 મિથાઇલ, પાંચમા પર ઇથાઇલ છે, અને ચોથા પર આપણે જે નામ આપેલું એ પ્રચલિતને આધારે જો આપીએ તો આ આઇસોપ્રોપાઇલ છે, પણ હવે આપણે એને એ રીતે નામ નથી આપતા. મુખ્ય શાખા સાથે જોડાયેલી આ જે શાખા છે એમાં એક ઉપશાખા છે, તો અહીંયા જે નેમિંગ કરવાનું છે તે મહત્વનું છે. આટલા ભાગને પણ આપણે એઝ પર આઈયુપીએસસી રૂલ નામ આપીશું. તો એ કેવી રીતે અપાય? તો આપણે જે નિયમ લખ્યો તેમાં જોયું કે જે ઉપશાખા ધરાવતી જે શાખા છે એનો જે કાર્બન મુખ્ય શાખા પેરેન્ટ ચેઇન સાથે જનક શૃંખલા સાથે જોડાયેલો હોય એ કાર્બનને પહેલો નંબર આપવાનો, ક્રમાંક 1 આપીશું, અને પછી એમાં લાંબી ચેઇન કઈ છે તે શોધી કાઢીશું. તો આ દિશામાં જાવ તો 1 અને 2 બે કાર્બન છે, આ દિશામાં જાવ તો 1 અને 2 કાર્બન છે. તો લોંગ ચેઇન થઈ ગઈ, અને એમાં આ મિથાઇલ છે તે ઉપશાખા છે. આ મારી શાખા છે, ઇથાઇલ શાખા છે, અને ઇથાઇલ શાખાના પહેલા કાર્બન સાથે મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે. તો હવે એનું જે નેમિંગ હું કરું છું તે આ રીતે કરું છું કે ચોથા કાર્બન પર ઇન્ટુ બ્રેકેટ કૌંસમાં લખવાનું. કૌંસમાં શું લખવાનું? તો 1 મિથાઇલ, પહેલા પર મિથાઇલ છે, 1 મિથાઇલ, અને શાખા કઈ છે તો બે કાર્બન વાળી ઇથાઇલ છે, 1 મિથાઇલ ઇથાઇલ. આવું એનું નેમિંગ થશે, 1 મિથાઇલ ઇથાઇલ. તો અત્યારે તમારી સામે જે આલ્કેન છે એમાં આવી 3 બ્રાન્ચ છે, 3 મિથાઇલ, 5 ઇથાઇલ, અને ચોથા પર શાખામાં શાખા છે. તો શાખા કઈ તો ઇથાઇલ, અને ઇથાઇલમાં પહેલા કાર્બન સાથે કોણ છે તો કે મિથાઇલ, એટલે 1 મિથાઇલ ઇથાઇલ એવું એનું નેમિંગ થઈ ગયું એઝ પર આઈયુપીએસસી રૂલ્સ. હવે આપણે એને આલ્ફાબેટિક ઓર્ડરમાં લઈએ. તો સૌથી પહેલા કોણ આવશે તો એબીસીડી નો ઈ આવશે, પછી આમાં પણ મિથાઇલ છે અને આમાં પણ મિથાઇલ છે, પણ આ મિથાઇલ પર અટકી ગયો એટલે આનું નામ શોર્ટ થઈ ગયું, એટલે એ પહેલા આવશે, અને આ નામ ફરી આગળ ચાલ્યું, લંબાયું, એટલે આના પછી આ મિથાઇલ પછી ઇથાઇલ છે જોડાયો છે, તો એને પાછળ રાખવાનું. તો હવે જ્યારે એનું નેમિંગ કરીએ તો આ રીતે એનું નેમિંગ થશે 5 ઇથાઇલ, 5 ઇથાઇલ, 3 મિથાઇલ, 3 મિથાઇલ, 4 પર આખું આ નામ કૌંસમાં. શાખામાં ઉપશાખા હોય એવા પાર્ટને જ્યારે એસ પર આ યુપીએસસી રૂલ્સ તમે નેમિંગ કરો છો તો એને આપણે કૌંસમાં લખી દેવાનું, 1 મિથાઇલ ઇથાઇલ. વર્ડ રૂટ ઓક્ટ, અને સિંગલ બોન્ડેડ છે તો એન લાગ્યું, તો આનું નામ આપણે આ રીતે કરીએ છીએ. જો જૂના નિયમ પ્રમાણે કર્યું હોય તો આ જે નામ છે આ નામ પ્રચલિત સમૂહને આધારે, તો પ્રચલિત સમૂહ તો છે આઇસોપ્રોપાઇલ, 4 આઇસોપ્રોપાઇલ. આઇસો નો આઈ છે એ કાઉન્ટ થાય છે, નિયો નો એન છે તે કાઉન્ટ થાય છે, પણ સેકન્ડરી નો એસ કે ટર્શરી નો ટી કાઉન્ટ થતો નથી, એવું આપણે શીખેલા છીએ. તો નાની નાની બાબતોને આપણે યાદ કરવી પડે, પુનરાવર્તન કરતા રહેવું પડે, એટલે આપણું નેમિંગ છે ક્યારે રોંગ થાય નહીં. તો જૂના પ્રમાણે જો ચાલીએ તો આઇસોપ્રોપાઇલ એટલે આઈ ને આપણે લેવો પડે, એટલે 5 ઇથાઇલ, 4 આઇસોપ્રોપાઇલ, 3 મિથાઇલ ઓક્ટેન. એ રીતે આપણે એનું નામ આપી શકીએ. તો આ બે એની રીતો છે. પ્રચલિત સમૂહને આધારે નામ આપો તો આ રીતે ચાલવું પડે, પણ જો
IUPAC નિયમ પ્રમાણે શાખા અને એમાં ઉપશાખા હોય અને એનું નેમિંગ કરતા હોય તો પછી એને કૌંસમાં કયો સમૂહ છે અને કઈ લોંગેસ્ટ ચેઇન ઉપશાખા શાખા સાથે જોડાયેલી છે તે રીતે એનું નેમિંગ છે તે કરવામાં આવે. તો ત્યાં આ રીતે આપણે 1 મિથાઇલ ઇથાઇલ એવું નામ આપ્યું અને 1 મિથાઇલ ઇથાઇલ સમૂહ છે એ ક્યાં જોડાયેલો છે તો પેરેન્ટ ચેઇનના ચોથા કાર્બન સાથે જોડાયેલો છે. આ રીતે એનું અર્થઘટન છે તે સમજવાનું છે. બીજા કેટલાક ઉદાહરણો આપણે લેતા જઈએ અને વધારે ને વધારે એને સ્પષ્ટ કરતા જઈએ. મિત્રો અહીંયા જે કાર્બન લખાય છે એમાંના ખૂટતા હાઇડ્રોજન છે એ અંડરસ્ટુડ છે અને એ આપણને ક્લિયર હોવા જોઈએ. કયા કાર્બન સાથે કેટલા H આવશે જેથી કરીને એની ટેટ્રાવેલેન્સી છે એ પૂર્ણ થાય છે. તો આ બાબતને પણ આપણે ધ્યાનમાં રાખવાની. જો આનું આપણે આ સ્ટ્રક્ચર પણ બનાવી શકીએ 2 3 4 5 6 7 8 ત્રીજા પર મિથાઇલ, ચોથા પર આ રીતનું બ્રાન્ચ છે. આ કાર્બન, આ મિથાઇલ, આ મિથાઇલ. જો આને બોન્ડ લાઇન સ્ટ્રક્ચરમાં આ રીતે દર્શાવાશે અને પાંચમા પર ઇથાઇલ છે 1 2 3 4 5 6 7 8. તો તમને આ વેમાં પણ આપવામાં આવે, આ વેમાં પણ આપવામાં આવે તો તમારે એનું નેમિંગ છે તે ક્લિયર કરવાનું રહેશે. તો આ પ્રેક્ટિસ પણ આપણે સારી એવી કરી છે. તો આનું નંબરિંગ આપણે કરવાનું. નંબરિંગ ક્યાંથી કરવું તે મહત્વનું છે. 1 2 3 4 5 6 7 8 8 કાર્બન છે. બીજા પર અહીંથી પણ શરૂઆત થાય છે, બીજા પર અહીંથી પણ શરૂઆત થાય છે. પરંતુ આ મિથાઇલ છે, આ મિથાઇલ છે, આ મિથાઇલ છે. આ જે છે એ 1 મિથાઇલ ઇથાઇલ એવું લખાશે. 1 મિથાઇલ ઇથાઇલ એવું લખાશે. અને આ જે છે આ સમૂહનું સ્થાન છે એ 1 ડાઇમિથાઇલ ઇથાઇલ એવું લખાશે. આ જે સમૂહ છે એનું સ્થાન છે. આપણે નંબરિંગ કરી લઈએ કે ભાઈ પેરેન્ટ ચેઇન સાથે જોડાયેલો જે શાખાનો કાર્બન છે એને પહેલો ક્રમ આપું, 1 આપું. 1 પછી આને હું 2 આપી શકું તો 1 2 ઇથાઇલ શાખા થઈ ગઈ, અથવા 1 2 આને આપી શકું તો એક બે જ કાર્બનની શાખા રહેશે. આમ જઉં તો પણ બે કાર્બનની રહેશે. એટલે કોઈ પણ રીતે આપણે આ કાર્બન સાથે બે બ્રાન્ચ જોડાયેલી છે એવું ક્લિયર કરીએ છીએ. વેલ, આ જે છે એને પહેલો નંબર આપીએ 1 અને આ 2 એટલે ઇથાઇલ છે એમાં પહેલા સાથે મિથાઇલ છે.
અહીંથી 1 2 3 4 આ ચાર નંબર પર આવે, અહીંથી 1 2 3 4 અને 5 નંબર, એટલે આ બાજુથી નંબર આપો તો સ્પેલિંગ માં જે આગળ આવે છે, આલ્ફાબેટિક ઓર્ડરમાં જે આગળ આવે છે એનો નંબર વધી છે. તો એ નિયમ પણ આપણે શીખેલા છે કે એવી ડિરેક્શન પસંદ કરો કે આલ્ફાબેટિક ક્રમમાં પણ એ લોએસ્ટ લોખંડ પર રહેવો જોઈએ. તો આ દિશામાંથી એ પાંચમો આવે, આ દિશામાંથી એ ચોથો આવે. વેલ, હવે જો ધ્યાન રાખો, આને નંબર આપી દે પેરેન્ટ છે અહીંયા 1 2 3 4. જો આમથી જાવ તો એ પાંચમો આવી જાય છે. 5 6 7 8. તો આ રીતે આપણે એને નંબર આપ્યા છે. હવે જોઈએ કે બીજા પર, છઠ્ઠા પર અને સાતમા પર, બીજો, છઠ્ઠો અને સાતમો, 2 6 7 ટ્રાઇમિથાઇલ. મિથાઇલ નો એમ છે એ સ્પેલિંગ નો હિસ્સો બનશે, ટ્રાય ને આપણે સ્પેલિંગ નો હિસ્સો ગણતા નથી. પાંચમા પર ઇથાઇલ છે, પાંચમા પર ઇથાઇલ છે, એમાં ઈ એ સ્પેલિંગ નો હિસ્સો ગણશે. ત્રીજા પર શું છે બરોબર ધ્યાન રાખજો. ત્રીજા પર 1 મિથાઇલ ઇથાઇલ છે. ત્રીજા પર 1 મિથાઇલ ઇથાઇલ છે. અને ચોથા પર આ પણ મિથાઇલ એટલે 1 1 ડાયમિથાઇલ અને શાખા ઇથાઇલ. શાખા ઇથાઇલ થઈ ગઈ, આ ઇથાઇલ શાખા થઈ ગઈ, આ પણ ઇથાઇલ શાખા થઈ ગઈ. પણ આ ઇથાઇલ શાખામાં માત્ર એક જ મિથાઇલ છે, આ ઇથાઇલ શાખામાં બે મિથાઇલ છે. એટલે 4 પર 1 1 ડાયમિથાઇલ ઇથાઇલ. હવે જો મિત્રો ધ્યાન રાખજો કે જો કૌંસમાં ડાય કે ટ્રાય આવતો હોય તો એનો ડી અથવા એનો ટી આલ્ફાબેટિક ક્રમમાં કાઉન્ટેબલ છે, એને ગણતરીમાં લેવો પડે. એટલે આનો સ્પેલિંગ એમ થી નહીં બલકે ડી થી શરૂ થતો ગણવાનો છે. જો સાદો ડાય કે ટ્રાય હોય તો એ ડી કે ટી કાઉન્ટ કરાતા નથી, પણ કૌંસમાં જો ડાય કે ટ્રાય આવતા હોય તો એના ડી ટી ને સ્પેલિંગ નો હિસ્સો ગણવા જોઈએ અથવા ગણવામાં આવે છે. એટલે બરોબર ધ્યાન રાખજો કે અહીંયા જ્યારે નામ લખવાની શરૂઆત થશે ત્યારે આ ડી છે એ કાઉન્ટ થશે. વેલ, હવે આપણે જ્યારે નામ લખવાની શરૂઆત કરીએ તો આલ્ફાબેટિક ઓર્ડરમાં પહેલો ઈ આવે, ABCD, પહેલો ડી આવે. એટલે શરૂઆત અહીંથી થાય છે. આ સંયોજનનું નામ આ નિયમો પ્રમાણે જ્યારે લખીએ, બધા જ IUPAC નિયમો લગાડીએ તો શરૂઆત અહીંથી થાય છે. 4 1 1 ડાયમિથાઇલ ઇથાઇલ. ચલો ડી આવી ગયો, ડી પછી ઈ આવશે, 5 ઇથાઇલ. ચલો ઈ આવી ગયો, એટલે આ બે થઈ ગયા. હવે રહ્યો છે ટ્રાઇમિથાઇલ, અને આ મિથાઇલ પછી ઇથાઇલ. તો આ મિથાઇલ વાળાને આપણે પહેલા લઈ લઈશું, ખાલી મિથાઇલ પર જ એનું નામ પૂરું થઈ જાય છે. જ્યારે અહીંયા મિથાઇલ પછી પાછું સ્પેલિંગ લંબાય છે, તો લંબાતો હોય તો એને એના પછી લખવાનું. બંને મિથાઇલ છે, આ પણ મિથાઇલ છે, પેલો પણ મિથાઇલ છે. આનો એમ કાઉન્ટ થયો, આનો એમ કાઉન્ટ થયો. આ મિથાઇલ પર અટકી ગયું, જ્યારે આ મિથાઇલ ઇથાઇલ છે તો એને પાછળ લેવાનું, આને આગળ લેવાનું. 2 6 7 ટ્રાઇમિથાઇલ 3 1 મિથાઇલ 1 મિથાઇલ ઇથાઇલ. કૌંસ પૂરો. આખું સંયોજન ઓક્ટેન છે. ઓક્ટેન. તો થોડીક અહીંયા સાવધાની રાખવી પડે.
ગ્રુપ્સ ને ઓળખો, એનું IUPAC નામાંકન કરો, બ્રાન્ચમાં સબ બ્રાન્ચ હોય ત્યારે આ રીતે એને કૌંસમાં લખો. સબ બ્રાન્ચ છે એના સમૂહોને પોઝિશન પણ આપો, 1 1 અથવા 2 2 વોટએવર જે કંઈ બનતું હશે તે આપણે લખીશું અને પછી એને આલ્ફાબેટિક ઓર્ડર પ્રમાણે કાઉન્ટ કરી અને એનું નામ લખવાનું. આ વાત હવે બરોબર યાદ રાખજો કે કૌંસમાં જો ડાય કે ટ્રાય લખાતો હોય તો એને સ્પેલિંગ નો હિસ્સો ગણવાનો રહેશે. તો આ રીતે આપણે એનું નામ આપ્યું છે. અચ્છા, જૂના નિયમ પ્રમાણે જો તમે જાત તો આખું એક ઝુમખું એ પ્રચલિત નામ ધરાવે છે. આખું આ ઝુમખું પ્રચલિત નામ ધરાવે છે, યાદ કરજો. અને આખું આ ઝુમખું પણ પ્રચલિત નામ ધરાવે છે. એ રીતે આપણે નામાંકન ઓલરેડી આગળના લેક્ચરમાં કર્યું છે. તો એ રીતે પણ તમે એનું નામ આપી શકો છો. વધુ બે ચાર ઉદાહરણો આપણે લઈશું જેથી વાત વધારે સ્પષ્ટ બનશે. નંબરિંગ કરીશું. જો આ દિશામાંથી આપણે જઈએ 1 2 3 4 5 6 7 8. તો આ જે સમૂહ થશે તે તમે જાણો છો. કેમ આ બાજુથી નંબર આપો? કારણ કે આલ્ફાબેટિક ઓર્ડરમાં D 1 1 ડાઇમિથાઇલ ઇથાઇલ લેવાનું છે. આ બ્રાન્ચ છે 1 2 અને 1 1 પર બે મિથાઇલ છે એટલે 1 1 ડાઇમિથાઇલ. ચોથા પર 1 1 ડાઇમિથાઇલ ઇથાઇલ એટલે એનો સ્પેલિંગ ડી થી શરૂ થાય છે. ડી એ એબીસીડી માં શરૂઆતમાં આવે છે. જો તમે આ દિશામાંથી નંબરિંગ કરો તો એ 4 પર છે આખો સમૂહ અને આ દિશામાંથી નંબરિંગ કરો તો 1 2 3 4 5 પર છે. તો પાંચમો નંબર એનો એ વધારે નંબર છે. 4 નંબરે એ એનો લોએસ્ટ નંબર છે અને આપણે આલ્ફાબેટિક ઓર્ડરમાં લોએસ્ટ ને પોઝિશન આપીએ છીએ એટલે આ દિશામાંથી નંબરિંગ કરવું યાદબી રહેશે. મિથાઇલ ને તો બંને દિશામાંથી સરખો ક્રમ જ મળે છે. અહીંથી પણ ત્રીજા પર છે, અહીંથી પણ ત્રીજા પર છે. ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો એટલે મિથાઇલનો સમૂહ આ બાજુથી નામ કરીએ કે આ બાજુથી નામ કરીએ ત્યાં કોઈ ફેર પડતો નથી, પરંતુ ઓફ કોર્સ આના સ્પેલિંગ ને કારણે આના સ્થાનમાં આની પોઝિશનમાં ફેર પડે છે. તો એબીસીડી માં જે પહેલો આવતો હોય એને લોએસ્ટ નંબર આપણે આપવો જોઈએ એટલે આપણે એ બાજુથી એનો નંબર આપ્યો છે 4 નંબર. આ કરેક્ટ વે છે. આ દિશામાં છે. પાંચમા પર પછી ઈ થાય. પાંચમા પર ઈ થાય. ત્રીજા અને છઠ્ઠા પર ડાઇમિથાઇલ 3 6 ડાઇમિથાઇલ. વેરી આ ડી ને આપણે સ્પેલિંગ નો હિસ્સો ગણતા નથી. એમ ને ગણીશું, ઈ ને ગણીશું, ડી ને. તો પહેલા ડી આવશે, પછી ઈ આવશે, પછી એમ આવશે. ચોથા પર 1 1 ડાઇમિથાઇલ ઇથાઇલ
કૌંસ પૂરો 5 ethyl 3 6 dimethyl octane. આ રીતે આપણે આ સંયોજનને ઓળખીશું. ચાલો આનું નામ આપણે આપવા જઈ રહ્યા છીએ. અહીંયા બે મિથાઇલ છે. પહેલા તો શાખામાં ઉપશાખા હોય તેને જરા આપણે અલગ કરી લઈએ. તો આ શાખા છે અને એમાં ઉપશાખા. હવે જો આ શાખા છે, આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન અને આ ત્રીજો કાર્બન, એટલે આ પ્રોપાઇલ બ્રાન્ચ છે. અને પ્રોપાઇલ બ્રાન્ચમાં પહેલા પર મિથાઇલ છે. વેલ આ પણ પ્રોપાઇલ બ્રાન્ચ છે. જો 3 કાર્બનની બ્રાન્ચ છે, 1 2 and 3. આ પણ પ્રોપાઇલ છે, પરંતુ આ પ્રોપાઇલ બ્રાન્ચમાં પહેલા કાર્બન પર નથી, આ પહેલા પર છે. જ્યારે આ બીજા પર બે મિથાઇલ છે, 2 ડાયમિથાઇલ પ્રોપાઇલ એવી બ્રાન્ચ થઈ ગઈ. આ 1 મિથાઇલ પ્રોપાઇલ એવી બ્રાન્ચ થઈ ગઈ. જ્યારે આ 1 2 આ ઇથાઇલ શાખા છે અને એમાં પહેલા પર મિથાઇલ છે, 1 મિથાઇલ ઇથાઇલ. આ તો આગળના નામમાં પણ આપણે જોયું છે, 1 મિથાઇલ ઇથાઇલ. જ્યારે આ સિમ્પલ બ્રાન્ચ બધી છે, આ મિથાઇલ, આમ મિથાઇલ અને આમ. હવે એનું આપણે નેમિંગ કરીએ તો લોએસ્ટ ટોટલ સરવાળો છે એ પણ અહીંયા ધ્યાનમાં રાખવાનું. તો અહીંયા 2 2 અને 1 2 અહીંયાથી નંબરિંગ સપોઝ કરીએ 1 2 3 4 5 6 7 8 અને 9. 2 2 8 2 2 8 ટ્રાઇમિથાઇલ. પછી ચોથા પર જોઈએ તો ચોથા પર 1 મિથાઇલ પ્રોપાઇલ, 1 મિથાઇલ પ્રોપાઇલ. ચોથા પર 1 મિથાઇલ પ્રોપાઇલ. પાંચમા પર 2 2 ડાયમિથાઇલ, 2 2 ડાયમિથાઇલ પ્રોપાઇલ, 2 2 ડાયમિથાઇલ. છઠ્ઠા ઉપર 1 મિથાઇલ ઇથાઇલ, METHYL, 1 મિથાઇલ ઇથાઇલ. જો હવે ABCD માં એનું સૌથી પહેલું નામ છે D થી શરૂ થાય.
આ ડી ને આપણે ગણીએ છીએ, કૌંસમાં ડી હોય તો ગણવાનું. એટલે સૌથી પહેલા આવશે 5,2,2-dimethyl પ્રોપાઇલ 2,2-dimethyl. अच्छा ડી આવી ગયો. ડી પછી આવશે મિથાઇલ, 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 સિમ્પલ મિથાઇલ, મિથાઇલ પછી પ્રોપાઇલ, મિથાઇલ પછી ઇથાઇલ. તો પહેલા તો સિમ્પલ મિથાઇલ ને આપણે લઈ લઈશું. 2,2,8 ટ્રાઇમિથાઇલ, પછી મિથાઇલ પછી પી આવ્યો અને મિથાઇલ પછી ઈ આવ્યો. તો ઈ નજીક છે ને પી દૂર છે, તો આ 6 પર 1 મિથાઇલ, 1 મિથાઇલ ઇથાઇલ, 4 પર 1 મિથાઇલ, 1 મિથાઇલ પ્રોપાઇલ અને 9 કાર્બન એટલે નોનેન. તો આ રીતે આનું નામ આપણે આપવું પડે. 5,2,2-dimethyl propyl, 2,2,8 ટ્રાઇમિથાઇલ, છઠ્ઠા પર 6 1 મિથાઇલ ઇથાઇલ, ચોથા પર 1 મિથાઇલ પ્રોપાઇલ અને નોનેન. તો આ રીતે આપણે આ સંયોજનનું નામ આપીશું. આનું નંબરિંગ કરીશું. આ બાજુથી નંબરિંગ ની શરૂઆત કરીએ તો 1 2 અને 3 થી થાય. આ બાજુથી નંબરિંગ આપીએ તો 1 અને 2 થી થાય. તો આ લોએસ્ટ નંબર આ દિશામાંથી આપણને મળી જાય છે કે બીજાથી શરૂઆત થઈ જાય છે. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો. ભાઈ આ લાંબામાં લાંબી ચેઇન છે, પેરેન્ટ ચેઇન છે. 1 2 3 4 5 અને 6 મેક્સિમમ એમાં બ્રાન્ચ આવેલી છે. મેઇન રૂલ્સ તો આપણો એ છે કે એવી ચેઇન ને પસંદ કરવાની જે લાંબામાં લાંબી પણ હોય અને વધારે શાખાઓ ધરાવે. એ પણ ધ્યાન રાખવું. ઘણીવાર બેની લંબાઈ સરખી હોય પણ એકમાં શાખાની સંખ્યા ઓછી હોય અને બીજામાં વધારે, તો એ વખતે વધારે શાખાઓ વાળી પેરેન્ટ ચેઇન ને આપણે પસંદ કરતા હોઈએ છીએ. તો આ પેરેન્ટ ચેઇન છે જેમાં વધારે શાખાઓ. શાખાઓ કઈ કઈ છે? મિથાઇલ, મિથાઇલ, મિથાઇલ 2 3 6 ટ્રાઇમિથાઇલ. ચલો ત્રીજા પર જ ઇથાઇલ છે. આ ઇથાઇલ છે. આ તો સિમ્પલ બ્રાન્ચ છે. પાંચમા પર તમે જુઓ કે શાખામાં શાખા છે. પહેલો અને બીજો, પહેલા પર મિથાઇલ, પહેલો અને બીજો, પહેલા પર. તો આ ઇથાઇલ શાખા છે. આ ઇથાઇલ શાખા છે, એમાં મિથાઇલ છે. જો આ બંને શાખાઓ સરખી છે, પાંચમા નંબર પરની બંને શાખાઓ સરખી છે.
અને એ ઉપશાખાવાળી શાખા છે. ઉપશાખાવાળી શાખાની સંખ્યા જ્યારે 2 હોય તો 20, 3 હોય તો 30 એવું લખાય. 5મા નંબરના કાર્બન પર 2 વખત એટલે 20. હવે શું છે તો 1 મિથાઇલ ઇથાઇલ છે. આ ઇથાઇલ શાખા છે અને એમાં ઉપશાખા એ મિથાઇલ છે. પહેલા કાર્બન પર મિથાઇલ, એ જ રીતે અહીંયા પહેલા કાર્બન પર મિથાઇલ, આ ઇથાઇલ, આ ઇથાઇલ. તો 1 મિથાઇલ ઇથાઇલ, 1 મિથાઇલ ઇથાઇલ, 1 મિથાઇલ ઇથાઇલ કેટલી વખત છે? 2 વખત, તો 20. અને 2 વખત ક્યાં આગળ છે? તો 5મા નંબરના કાર્બન. આ બરોબર સમજવાનું છે કે એ વખતે આપણે 20 એવો શબ્દ છે, પૂર્વક છે, એ કૌંસમાં લખાયેલા નામની આગળ મૂકીએ છીએ, 20 લખીએ છીએ. 3 હોય તો 30 એવું લખાય છે, પણ એવું ભાગ્યે જ તમને જોવા મળશે. જનરલી અહીંયા 20 થી આપણું કામ ચાલુ થશે. તો આનું નેમિંગ થઈ ગયું, આનું થઈ ગયું, આનું થઈ ગયું. આ બધા મિથાઇલ આવી ગયા. 3 વખત મિથાઇલ આવી ગયો, 1 વખત ઇથાઇલ આવી ગયો અને 2 વખત 1 મિથાઇલ ઇથાઇલ આવી ગયો. હવે અહીંયા આલ્ફાબેટિક ક્રમ છે તે ચેક કરીએ. તો આ 20 બી થી શરૂ થયું. 20 નો બી છે તે કાઉન્ટ કરવાનો છે. 30 નો ટી પણ કાઉન્ટ કરવાનો છે. 20 નો બી પણ કાઉન્ટ કરવાનો છે. તો આનો સ્પેલિંગ બી થી શરૂ થાય એટલે બી સૌથી પહેલા આવશે. પછી આનો સ્પેલિંગ આવશે ઈ અને પછી આવશે એમ, મિથાઇલ. આ ટ્રાઈને આપણે એનો પાર્ટ ગણતા નથી. 5 20 કૌંસમાં 1 મિથાઇલ ઇથાઇલ, 3 ethyl, 3 ethyl, 236, 236 trimethyl, trimethyl, octane, octane. તો આ રીતે આપણે એનું નામ છે તે આપી શકીએ. મિસ્ટેક તો થઈ છે, આપણે ફરી જરા સુધારી લઈશું મિત્રો. એક મોટી મિસ્ટેક થઈ છે કે આ 20 ને આપણે કાઉન્ટ, જેમાં ટ્રાય ના ટી બહાર છે તો એને કાઉન્ટ નથી કરતા. એમાં આ 20 ના 20 30 ના બી ટી ને પણ આપણે કાઉન્ટ કરવાનું નથી. એટલે આ નહીં આવશે, આ એમ આવશે ગણતરી. એટલે આપણું આખું નામ છે એ અલ્ફાબેટિક ઓર્ડરમાં રોંગ થઈ ગયું, એને જરા સુધારી લઈએ. નાના નાના નિયમો છે એટલે બહુ એલર્ટ રહેવું પડશે. તો હવે આ કેસમાં આપણે અહીંયા સ્પેલિંગ ઈ થી શરૂ થયો, પછી એમ થી શરૂ થયો. એમ વાળામાં મિથાઇલ પર અટકી ગયો, એમ વાળામાં મિથાઇલ પછી પણ લાંબુ નામ ચાલ્યું. તો અટકી ગયો એને પહેલા લેવાનું, લાંબુ ચાલતું હોય તેને પછી લેવાનું. તો આલ્ફાબેટિક ઓર્ડરમાં ઈ પહેલો છે. માઇન્ડ વેલ, 20 30 ને આલ્ફાબેટિક ઓર્ડરમાં કાઉન્ટ કરવાના નથી. જેવી રીતે સાદા નામમાં ડાય ટ્રાય ને આપણે કાઉન્ટ કરતા નથી. તો એ પ્રમાણે જ્યારે નામ લખીએ ત્યારે 3 ethyl, 3 ethyl, 236 trimethyl, trimethyl, 5 bis, 1 methyl ethyl. આ મિથાઇલ છે ને, આ મિથાઇલ છે, પણ આ પાછળ કંઈક જોડાયેલું છે તો એને લંબાઈ લાંબુ નામ થયું એટલે એને પાછળ લીધું. એકલા મિથાઇલ ને આગળ લેવાનું, મિથાઇલ સાથે કંઈક જોડાયું હોય તો એને પાછળ લેવાનું. 8 કાર્બન ઓક્ટેન,
મિત્રો આ 20-30 નો રૂલ્સ પણ આપણે યાદ કરવો જોઈએ. ફરીથી આપણે એક આવું નામ લઈ લઈએ પ્રેક્ટિસ માટે. જેમાં એક સરખી ઉપશાખા વાળી શાખાઓ હોય. એક સરખી આવું સંયોજન છે એનું આપણે નામ આપીશું. તો બહુ સ્પષ્ટ છે કે આ દિશામાંથી નંબરિંગ કરો તો નંબર વધી જવાના છે. અહીંથી જાઓ તો આ નજીકનો નંબર આપણને પહેલો બીજો ત્રીજો મળી જશે. લોએસ્ટ પોઝિશન અહીંયા આ બાજુથી આવે છે એટલે આ દિશા પ્રોપર છે. 5 છઠ્ઠા પર શાખામાં ઉપશાખા વાળી બે શાખાઓ આવેલી છે. બંને એક સરખી દેખાય છે. એનું નામ આપણે યોગ્ય રીતે લખીશું. ટોટલ 10 કાર્બન છે. ત્રીજા પર મિથાઇલ, ચોથા પર ઇથાઇલ. સિમ્પલ છે. ચોથા પર ઇથાઇલ છે અને છઠ્ઠા પર હવે તમે જુઓ કે સૌથી લાંબી જે શાખા પડશે 3 કાર્બનની પડશે. 3 કાર્બન, પહેલો, બીજો, ત્રીજો. શાખાનો જે કાર્બન પેરેન્ટ ચેઇન સાથે જોડાયેલો હોય એને પહેલો ક્રમ આપવાનો, પછી લાંબામાં લાંબી ચેઇન શોધી કાઢવાની. તો એ 3 કાર્બન. હવે તમે જુઓ કે 3 કાર્બનની શાખા છે એટલે પ્રોપાઇલ શાખા છે અને આ પ્રોપાઇલ શાખામાં પહેલા કાર્બન પર જ મિથાઇલ છે 2 વખત. એટલે 1,1 ડાયમિથાઇલ પ્રોપાઇલ છે. 1,1 ડાયમિથાઇલ પ્રોપાઇલ છે. આટલું કૌંસમાં છે. એ ક્યાં આગળ છે તો કે છઠ્ઠા કાર્બન પર છે. છઠ્ઠા કાર્બન પર છે અને છઠ્ઠા કાર્બન પર આવું એક વખત નથી, 2 વખત છે એટલે 20 લખાશે. પણ મિત્રો 20 ના બી ને આપણે સ્પેલિંગ નો હિસ્સો ગણતા નથી, પરંતુ કૌંસમાં જો ડાય ટ્રાય હોય તો એ ડી ને ગણીએ છીએ. એટલે આ ડી, આ ઈ અને આ એમ ને આપણે ઓર્ડરમાં રાખવાના છે, ક્રમમાં રાખવાના. તો સૌથી પહેલો એબીસીડી માં ડી આવે, પછી ઈ આવે, પછી એમ આવે. એટલે આ નામ સૌથી પહેલા લખાશે 6 20 1,1 ડાયમિથાઇલ, 1,1 ડાયમિથાઇલ પ્રોપાઇલ. આટલું કૌંસમાં 1,1 ડાયમિથાઇલ પ્રોપાઇલ, 1,1 ડાયમિથાઇલ પ્રોપાઇલ. ચાલો આ પતી ગયો. હવે 4 ઇથાઇલ, 4 ઇથાઇલ, 3 મિથાઇલ, 3 મિથાઇલ અને આખું સંયોજન છે એ ડિકેન છે. આ રીતે મિત્રો આપણે એનું નામ છે તે આપવાનું છે. આલ્ફાબેટિક ઓર્ડર ને આપણે સાચ્યો છે.
આઈયુપીએસી નિયમોને આપણે સાચવ્યા છે અને પૂરેપૂરું આલ્કેનનું નામકરણ છે કે આપણે સંપૂર્ણ નિયમો આઈયુપીએસી નિયમોનો ઉપયોગ કરી અને લખ્યું છે. તો નાની નાની બાબતો છે, 20-30 વાળી બાબતો છે, ડાઈ ટ્રાય વાળી બાબતો છે, કૌંસમાં ડાઈ ટ્રાય હોવું, કૌંસની બહાર ડાઈ ટ્રાય હોવું, તો ક્યારે ક્યાં કયો ક્રમ સાચવવાનો છે એને બરોબર સમજજો અને એ રીતે આપણે એનું નેમિંગ છે તે કરવાનું રહેશે. તો હું માનું છું કે આટલા લેવલ પર આપણે આલ્કેન ને જો સમજ્યા હોઈએ તો એ આપણા માટે પૂરતું છે. ઘણા મોટા આલ્કેનમાં જવાની કોઈ જરૂર નથી. આ પણ ઘણા મોટા છે, આટલા મોટા આલ્કેન પણ ભાગ્યે જ તમારી સામે આવશે, પણ આવે તો આ લેવલ પર આપણે જે નિયમો શીખ્યા છે તેનો સારી રીતે ઉપયોગ કરીશું. આલ્કેન પછી આલ્કીનનું નામકરણ આપણે કરવાનું છે. નેમિંગ આલ્કીન. ઈન થઈ ગયું હોય, એની જગ્યાએ ઈએન. આલ્કીનનું નામકરણ કરવું તો એમાં થોડાક નિયમોને આપણે પ્લસ કરી લઈશું. જ્યારે આલ્કીન એટલે ડબલ બોન્ડ પેરેન્ટ ચેઇનમાં જનક શૃંખલામાં, જ્યારે આલ્કીન એટલે કે સી ડબલ બોન્ડ સી જનક શૃંખલામાં હાજર હોય ત્યારે નંબર 1 ઈએની પ્રત્યય લગાવવામાં આવે છે. નામને અંતે ઈએની પ્રત્યય લગાવવામાં આવે છે. બ્યુટેન તો એની લાગે. પણ ડબલ બોન્ડ પેરેન્ટ ચેઇનમાં છે તો એની ને બદલે અહીંયા ઈએની લાગશે, બ્યુટીન થઈ જશે. તો બ્યુટેન અને બ્યુટીન એની ઈએની. તો જ્યારે આલ્કીન એટલે કે ડબલ બોન્ડ જનક શૃંખલામાં હાજર હોય ત્યારે ઈએની પ્રત્યય લગાવવામાં આવે. ડબલ બોન્ડને દ્વિબંધ વાળા કાર્બનને લઘુત્તમ નંબર આપવામાં આવે છે. લઘુત્તમ નંબર આપવામાં આવે છે. દ્વિબંધ શૃંખલામાં આવતો હોય તો કયા છેડેથી નજીક છે એ આપણે પહેલા જોઈશું. ધારો કે આ લાંબી શાખા છે જેમાં ડબલ બોન્ડ આવી ગયો, પણ આ જે લાંબી ચેઇન છે, પેરેન્ટ ચેઇન છે, એમાં ડબલ બોન્ડ છે અને સાથે સાથે એક સમૂહ પણ જોડાયેલો છે. તો સમૂહનું સ્થાન ઓછું મળે એ નથી જોવાનું, પણ ડબલ બોન્ડનું સ્થાન ઓછું મળે એ જોવાનું છે. એટલે નંબરિંગ આપણે અહીંથી કરીશું 1 2 3. બીજા પર ડબલ બોન્ડ ગણાશે. આ દિશામાંથી જાઓ તો 1 2 3 4 5, પાંચમા પર ડબલ બોન્ડ ગણાય. અહીંયા બીજા પર, પાંચમા પર ગણાય. એ રીતે આપણે નંબરિંગ કરવાનું. તો આ નિયમને આપણે ધ્યાનમાં રાખવાનો છે કે ડબલ બોન્ડને લોએસ્ટ નંબર મળે તેનું ધ્યાન રાખવાનું. જો બે અથવા વધુ દ્વિબંધ પેરેન્ટ ચેઇનમાં હોય, તો તેમની
સંખ્યા દર્શાવવા, દ્વિબંધની સંખ્યા દર્શાવવા ડાઈ ટ્રાઈ પૂર્વક ની આગળ જોડવામાં આવે છે. એટલે જો બે ડબલ બોન્ડ હોય તો ડાઈ ઇન થશે, બે દ્વિબંધ તો ડાઈ ઇન એવું લખાશે, ત્રણ દ્વિબંધ તો ટ્રાઈ ઇન થશે, ચાર હોય તો ટેટ્રા ઇન થશે, પાંચ હોય તો પેન્ટા ઇન થશે. તો ડાઇન, ટ્રાઇન, ટેટ્રાઇન, પેન્ટાઇન એવી રીતે આપણે નામ આપવાનું રહેશે. હજી આ સિવાય પણ કેટલાક રૂલ્સ અને રેગ્યુલેશન છે. જો કોઈ શૃંખલામાં ડબલ બોન્ડ, કોઈ શૃંખલામાં ડબલ બોન્ડ તો વધારેમાં વધારે ડબલ બોન્ડ હોય તેવી શૃંખલાને જનક શૃંખલા તરીકે ગણવી પડે. અને એ સિવાય જો આ જનક શૃંખલા સાથે કોઈ ડબલ બોન્ડ વાળો સમૂહ જોડાયેલો હોય તો પછી એમાં કેવી રીતે નેમિંગ કરવાનું છે. એટલે કે બ્રાન્ચમાં જો શાખામાં દ્વિબંધ હોય તો તેવા સમૂહનું નામ કેવી રીતે આપવું, તો એના પણ કેટલાક રૂલ્સ છે અને એવા કેટલાક સમૂહો છે એને પણ આપણે ઓળખવાના છે. એટલે એક તો આ વાત આવી કે જ્યારે આલ્કીન જનક શૃંખલામાં હાજર હોય, ડબલ બોન્ડ જનક શૃંખલામાં હાજર હોય. હવે હું આની સાથે આ વાતને જોડું છું કે જો ડબલ બોન્ડ ધરાવતી જનક શૃંખલામાં આવેલી શાખામાં દ્વિબંધ હોય તો શાખામાં કોઈ દ્વિબંધ હોય, આવી રીતે માનો કે કોઈ સમૂહ હોય તો આ સમૂહને કેવી રીતે નામ આપવાનું છે. દ્વિબંધ વાળા સમૂહ આગળ આપણે જોયા બધા સમૂહો જોયા પણ એ બધા સિંગલ બોન્ડેડ હતા. ઇથાઇલ હતો કે પ્રોપાઇલ હતો કે ટર્શરી બ્યુટાઇલ હતો કે વોટએવર, એ બધા સિંગલ બોન્ડેડ હતા. પણ આ સમૂહ એવો છે કે સમૂહમાં દ્વિબંધ છે. તો એવા કેસમાં શું કરવાનું છે ધ્યાન રાખજો. જો દ્વિબંધ ધરાવતી જનક શૃંખલામાં આવેલી શાખામાં દ્વિબંધ હોય તો, હવે અહીંયા થોડી આપણે વધારે એલર્ટનેસ રાખવાની છે, કારણ કે આવો સમૂહ જે બને છે એ આલ્કીન માંથી બને છે. આલ્કીન આલ્કીન માંથી બને. આલ્કીન માંથી એક H જાય તો આલ્કીનિલ બને. આલ્કીનિલ સમૂહ બને. આલ્કીનિલ અથવા આલ્કીનાઇલ સમૂહ બને. તો આ સમૂહોને પણ આપણે થોડાક લર્ન કરવાના છે, સમજવાના છે, યાદ રાખવાના છે. દાખલા તરીકે
દાખલા તરીકે આવા કેટલાક સમૂહો હું લખું છું, જેમ કે અહીંયા ઇથિન લખું. હવે ઇથિન માંથી એક H ને હું લઈ લઉં, અને આવો સમૂહ છે એ આવી કોઈ જનક શૃંખલામાં લાગેલો છે, દ્વિબંધ ધરાવતી જનક શૃંખલામાં લાગેલો છે. તો આ ઇથિન છે, તો આ ઇથિલિન છે. ઇથિનિલ ધ્યાન રાખજો. THENYL છે, બે જાતનું આવશે આ. THENYL અને ETHYNYL. ઇથિનિલ, ઇથાઇનિલ અથવા તો ઇથિનાઇલ, ઇથાઇનાઇલ એવું બે જાતનું સ્પેલિંગ અહીંયા થાય છે. એટલે એક ટ્રિપલ બોન્ડ માટે છે, એક ડબલ બોન્ડ માટે છે. આ બરોબર ધ્યાન રાખવાનું કે CH2 ડબલ બોન્ડ CH એટલો સમૂહ જો જોડાયેલો હોય કોઈ શાખામાં આ રીતે, તો એને ઇથિનાઇલ કહીશું અથવા ઇથિનિલ કહીશું. આ ઇથિનિલ છે એનું એક પ્રચલિત નામ વિનાઇલ પણ છે. વિનાઇલ, વિનાઇલ તરીકે વધારે જાણીતો છે. આ સમૂહ વિનાઇલ તરીકે વધારે જાણીતો છે. જો બરોબર ધ્યાન રાખજો, આ પ્રોપીન છે. 3 કાર્બન એટલે પ્રોપ અને ડબલ બોન્ડ એટલે ઈન. I પ્રોપીન છે અને I પ્રોપીન છે. હવે અહીંયાથી એક હાઇડ્રોજન ને મારે ઓછો કરવાનો છે. તો હાઇડ્રોજન બે જગ્યાએથી જઈ શકે છે. એક CH3 વાળો હાઇડ્રોજન જઈ શકે, એક CH2 વાળો પણ જઈ શકે. એટલે આમાંથી બે અલગ અલગ ગ્રુપ બને છે. બહુ કેર રાખવી પડે આવી જગ્યાએ. બંને સમૂહનું જોડાણ અલગ જગ્યાએથી થવાનું છે. પ્રોપીન માંથી મળેલા પ્રોપિનાઇલ છે. પ્રોપિનાઇલ છે. પણ આ પ્રોપિનાઇલ અને આ પ્રોપિનાઇલ જુદા જુદા છે. અહીંયા ડબલ બોન્ડ પહેલા અને બીજા કાર્બન પર છે, એટલે આ પ્રોપ 2 ઇનાઇલ છે. પ્રોપ 2 ઇનાઇલ છે. અને અહીંયા જે ડબલ બોન્ડ છે પહેલા કાર્બન પર છે 1 2, અને ત્યાંથી એ જોડાયેલો છે તો પ્રોપ 1 ઇનાઇલ છે. પ્રોપ 1 ઇનાઇલ છે. મિત્રો એક તો આ ત્રણ સમૂહોને તમારે બાય હાર્ટ કરી લેવાના છે. વિનાઇલ સમૂહ છે, પ્રોપિનાઇલ છે. પ્રોપિનાઇલ બે રીતે હશે. જો દ્વિબંધ દૂરના કાર્બન પર હોય તો એ 1 2 ઇનાઇલ થશે, પ્રોપ 2 ઇનાઇલ થશે. અને ડબલ બોન્ડ વાળો કાર્બન જ જો શૃંખલામાં હશે ને એવી 3 કાર્બનની શાખા હશે તો એ પ્રોપ 1 ઇનાઇલ થશે. એટલે આ જે શાખામાં જ્યારે ડબલ બોન્ડ આવે ત્યારે થોડુંક નામ છે એને વધારે કેરફુલી આપણે લખવું પડશે. તો આ સમૂહોને યાદ કરો. હજી એક બીજી બાબત પણ આની સાથે મારે જોડવાની છે. બહુ નાના નાના ચેન્જીસ છે એ અહીંયા આપણે ધ્યાન ઉપર લેવા પડશે. તો આ ત્રણ સમૂહોને ખાસ યાદ રાખો. ત્રણ સમૂહોને ખાસ યાદ રાખો
કેરફુલી યાદ કરવાના છે. કે આ રીતે જ્યારે સમૂહ હોય તો એનું નામ આપણે આ રીતે આપીશું. વિનાઇલ થી પ્રોપિનાઇલ બે પ્રકારના છે, પ્રોપ 2 ઇનાઇલ, પ્રોપ 1. હજી મારે થોડાક બીજા સમૂહ એમાં જોડવા છે કે જો આ જ બાબતો છે એ અલગ અંદાજથી જનક શૃંખલામાં આવેલી હોય કે જેમાં ડબલ બોન્ડ છે તો એને કેવી રીતે આપણે ઓળખીશું. દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ, આવી દ્વિબંધ વાળી કોઈ જનક શૃંખલા છે અને એમાં સીધો જ CH2 લાગેલો આવી રીતે છે તો CH2 ડબલ બોન્ડ એ ક્યાં લાગેલો છે? પેરેન્ટ ચેઇનમાં લાગેલો છે. તો આવા પણ કેટલાક કેસ તમારી સામે આવશે. ડબલ બોન્ડ સીધો જ પેરેન્ટ ચેઇન, તો પેરેન્ટ ચેઇનમાં આ રીતે ડબલ બોન્ડ સીધો જ લાગેલો હોય તો આવો જે સમૂહ છે એને એક કાર્બન છે એટલે મિથિલિન અથવા મિથિલિડીન, મિથિલિડીન અથવા મિથિલિન, મિથિલિન પણ બોલાય છે પણ ખરેખર એને આ રીતે બોલવું વધારે યોગ્ય છે, મિથિલિડીન. એવી જ રીતે જો આવો કોઈ સમૂહ છે CH3 CH અને સીધી ડબલ બોન્ડ પેરેન્ટ ચેઇનમાં લાગેલી પેરેન્ટ ચેઇન, તો જો અહીંયા બે કાર્બન છે તો આવો જે સમૂહ થશે તે ઇથિલિડીન થશે. ઇથિલિડીન થશે. તો આ બરોબર યાદ રાખો, મિથિલિડીન, ઇથિલિડીન અને વધારેમાં વધારે 3 કાર્બન ભાગ્યે જ જોવા મળશે. સીધો ડબલ બોન્ડ કનેક્ટેડ ટુ પેરેન્ટ ચેઇન, પેરેન્ટ ચેઇન પ્રોપિલિડીન થશે. સૌથી વધારે જોવા મળતો મિથિલિડીન છે, કોઈક વખત ઇથિલિડીન કે પ્રોપિલિડીન તમને જોવા મળશે. મિત્રો જોજો આ સમૂહો અને આ સમૂહોમાં થોડો ભેદ છે. આ સમૂહોમાં ધ્યાન રાખજો, બરોબર યાદ રાખજો. અહીંયા જે જોડાણ છે એ પછી પેરેન્ટ ચેઇનની પછીના કાર્બન પર ડબલ બોન્ડ છે, જ્યારે આ સીધો ડબલ બોન્ડ પેરેન્ટ ચેઇનમાં લાગેલો છે. એટલે આવું જ્યારે કોઈ નામ આવી જાય તમારી સામે તો બહુ ધ્યાન રાખવું પડશે. ઉદાહરણો લઈશું એટલે વધારે ને વધારે બાબત સ્પષ્ટ થશે. આજે આપણે આટલે અટકીએ છીએ. થોડો પ્રયત્ન કરીને આ બધી બાબતોને યાદ કરજો. આવતીકાલે આપણે એટલે આવતા લેક્ચરમાં આપણે ફરીથી આલ્કીનનું નામકરણ કરીશું. પહેલા સાદા આલ્કીનનું નામકરણ કરીશું અને પછી આવા કોઈ વિશિષ્ટ સમૂહો ધરાવતા આલ્કીનનું આપણે નામકરણ છે તે કરીશું. થેન્ક યુ.